તો કોથમરી નાખી દી. મનીષ કેમ નો આવ્યો? ભાવિક. તો હાલો તો નવા વિડીયોમાં ફરીવાર આપણું હાર્દિક સ્વાગત છે. તો આજે બનાવવાનો છે મકાઈનો સેવડો, એટલે કે હુકલ મકાઈનો સેવડો નથી બનાવવાનો, લીલી મકાઈનો સેવડો બનાવવાનો છે. લાઈવ તમને બતાવવામાં આવશે, તમે જોઈ શકો છો કે ડોડા. હાલો તો છે ને હવે ડોડાના દાણા આપણે કાઢી નાખીએ. તો આવી રીતે કૂણા હોય કે તો આવી રીતે હું તો પહેલાં કાઢું, મેં તો બનાવ્યો ને આપણે શીખું છું. હવે દાણા આવી રીતના કાઢી નાખ્યા છે, સરસ મજાના કૂણા દાણા. તો હવે છે ને આપણે સેવડો બનાવવાની શરૂઆત કરવાની છે. તો વિડીયોમાં જોડાયેલ રહેજો તો તમને આને એક બાજુ મૂકી દઉં ઘડી. તો છે ને ભાઈ ટમેટાનું કટિંગ કરવાનું છે. તો પહેલા સરસ મજાનું છે ને ટમેટાનું કટિંગ કરી નાખીએ. સીના સીના કાપશું. ઘડી સોનાડી દે. મને પડાવો. હાલો તો છે ને હવે મરચાનું કટિંગ કરવાનું છે. તો ઝીણું ઝીણું છે ને હાવ ઝીણું ઝીણું કટિંગ કરવાનું, એટલે સરસ મજાનું બને. હાવ ઝીણું ઝીણું કટિંગ કરવાનું છે. વીડું વીડું છે. ગરમ થઈ ગયું, તેલ ગરમ કરવા મૂકી દીધું છે. એટલે હવે જોઈ દઈએ આપણે ગરમ થઈ ગયું કે નહીં. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે નાખી દઈએ આપણે જીરું અને વઘાણી, મીઠો લીમડો. હવે આને મિક્સ કરી નાખીએ. મરચાનું કટિંગ કરેલું છે એ. તો આને ખાલી ઘડીક જ રહેવા દેવાનું, અને આપણે છે ને ગેસ થોડોક ધીમો કરી નાખીએ. હાલો હવે શું કરવાનું છે, નાખી દેવાના છે. આને છે ને હવે હળદર નાખી દેવાની છે, થોડુંક મીઠું, હવે મિક્સ કરી નાખવાનું. હવે પાંદડા છે ને છૂટા પડી જાય એટલે આ ડાળી હોય ને કાઢી નાખવાની. બતાવો આવી રીતે છે ને મિક્સ કરી નાખવાનું બધું, ધીમે ધીમે હલાવવાનું, એટલે હું તે પેલી પડે નહીં. હાલ રેડી. અડધા ચડી જાય ને પછી ટમેટું એવું નાખવાનું હોય. તો થોડીક આપણે 1 મિનિટ રહેવા દઈએ, પછી આપણે ચેક કરી કેમ છે એમ. આમનું ચેક કરી દેવાના દાણા, કડીક રહેવા દેવું પડશે. નાખી દેવાના છે, એટલે શું કે અડધા દાણા સડી જાય ને એટલે ટમેટા નાખી દેવાના, એટલે દાણા હમુતા સડી જાય એટલે ટમેટા સડી જાય. અને મિક્સ કરી નાખવાનું આવી રીતનું. આવી રીતનું છે ને સરસ મજાનું છે ને મિક્સ કરી નાખવાનું, એટલે દાણા હેઠે બેસે નહીં. જો સરસ મજાનું બતાવો. મનીષ કેમ નો આવ્યો? ભાવિક. હવે દાણા છે ને સરસ મજાના સડી ગયા છે, ને હવે નાખી દેવાનું છે આપણે મરચું, લાલ મરચું. આમાં છે ને હાણકી રાખવી પડે એમ છે. તો લાલ મરચું છે ને આપણે નાખી દીધું છે. રેડી. તો કોથમરી નાખી દઈએ. એટલું ફેર નાખી દો. હાલો હવે ઢાંકી દેવાનું. હવે છે ને ઉતારી લઈએ હવે આપણે.
તો ભાઈ માંડવીને ખાઈ લીધી છે અને ખાઈ લીધું છે. તો આ તમે એક ડોડાની સેવડાની રેસીપી. તો રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં કહેજો અને મળી નવી રેસીપી. ત્યાં સુધી આવજો. જય માતાજી.